રામનની પરીક્ષા. દરબારમાં પ્રવેશવા માટે રામને યોજેલી યુક્તિ વિશે કૃષ્ણદેવરાયને પછી જાણ થઈ. એને બુદ્ધિમાન, શૂર અને નીડર રામન ખૂબ જ ગમ્યો. છતાં એણે રામનની બુદ્ધિમત્તાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એણે એના સૈનિકોને આદેશ આપ્યો. રામને રાજગુરુનું અપમાન કર્યું છે. એ એક અપરાધ છે. એટલા માટે મેં રામને દંડ આપવાનું વિચાર્યું છે. રામને એક મેદાનમાં ગળા સુધી માટીમાં દાટી દો અને એક મદમસ્ત હાથી દ્વારા એનું મસ્તક ચગદાવી દો. રાજાની આજ્ઞા પ્રમાણે સૈનિકોએ રામનને મેદાનમાં ગળા સુધી દાટી દીધો અને સૈનિકો હાથી લાવવા ચાલ્યા ગયા. દટાયેલી સ્થિતિમાં હલવું પણ મુશ્કેલ હતું. ત્યારે ત્યાંથી એક ખૂંદવાળો માણસ પસાર થઈ રહ્યો હતો. એને જોઈને રામનના મનમાં એક યોજના જન્મી. આવ મિત્ર આવ, તું કેટલો ભાગ્યશાળી છે કે આજે અહીંયા ઉપસ્થિત છે. ભાગ્યશાળી? શું થયું ભાઈ? કેમ ભાગ્યશાળી કહ્યો મને? અરે ભાઈ, મારી પીઠ પર પણ તારી જેવી જ ખૂંદ હતી. મને એક વૈદ્યએ માટીમાં અમુક સમય દટાઈ રહેવા માટે કહ્યું, જેના કારણે મારી ખૂંદ કલાકોમાં જ અદ્રશ્ય થઈ જશે. અરે વાહ, સાચે જ? શું હવે તારી ખૂંદ અદ્રશ્ય થઈ જશે? અરે એ જોવા તો હું પણ ઉત્સુક છું. જરા મને અહીંથી બહાર કાઢ, પછી આપણે બંને જોઈએ. એ માણસે રામનને બહાર કાઢ્યો. એણે જોયું કે રામનની પીઠ સીધી થઈ ગઈ છે. એ ખુશ થઈ ગયો. અરે વાહ, આજો મારી ખૂંદ અદ્રશ્ય થઈ ગઈ. શું મારી પીઠ પણ સીધી થઈ શકશે? મારે પણ મારી ખૂંદ અદ્રશ્ય થતી જોવી છે. રામન એ જ વાતની તો રાહ જોતો હતો. એણે તરત જ એ માણસને મેદાનમાં ગળા સુધી દાટી દીધો અને પોતે દરબારમાં રાજાને મળવા ચાલ્યો ગયો. રામન, તું દંડમાંથી બચી કેવી રીતે ગયો? સૈનિકો ક્યાં છે? એક ખૂંદવાળા માણસે મને બચાવી લીધો મહારાજ. પછી રામને માંડીને આખી વાત કહી સંભળાવી. વાહ રામન, માની ગયો તારી બુદ્ધિમત્તાને. તારા ચાતુર્ય પર હું ખૂબ જ ખુશ છું. એટલા માટે હું મારા દરબારમાં તારી દરબારી વિદૂષક તરીકે નિમણૂક કરું છું. રામનનું સ્વપ્ન સાકાર થયું. એને રાજ દરબારમાં કામ મળી ગયું અને એ એક શ્રીમંત માણસની જેમ એનું જીવન વિતાવવા લાગ્યો.